આ તરફ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ પણ હવે વધી રહ્યું છે અને સૌથી વધુ પ્રદૂષણ બોપલ અને આંબલી વિસ્તારમાં 424 પહોંચ્યું છે એક્યુઆઈ. બોપલમાં 412 એક્યુઆઈ નોંધાયો છે. થલતેજમાં 378 જેટલો એક્યુઆઈ પહોંચ્યો છે તો ગોતામાં 378, સોનીની ચાલીની અંદર 251 એક્યુઆઈ રહ્યું છે. જુહાપુરામાં પણ 310 ને પાર વટાવી ચૂક્યું છે એક્યુઆઈ. નવરંગપુરાની અંદર 278, શાંતિગ્રામની અંદર 276, ભોળકદેવમાં 275 અને ચાંદખેડામાં 271 જેટલો એક્યુઆઈ નોંધાયો છે. કઠવાડાની અંદર 243, વટવામાં 254 તો શાહીબાગમાં 260 એક્યુઆઈ નોંધાયો છે. ઉસ્માનપુરામાં 269 તો મણિનગરમાં 249 એક્યુઆઈ પહોંચ્યો છે. વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણની વચ્ચે હવાના પ્રદૂષણની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના બોપલ, આંબલી, સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં 400 ને પાર એક્યુઆઈ નોંધાયું છે, જ્યારે થલતેજ સહિતના વિસ્તારમાં 300 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે, જ્યારે મોટાભાગના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં 200 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે. વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ, વિઝિબિલિટીનું પણ પ્રમાણ ઘટેલું નજરે પડી રહ્યું છે. ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે હવાના પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ હોય કે પૂર્વ, ત્યાં એક્યુઆઈ છે તે સતત દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમ કલાકો વધી રહ્યા છે તેમ પ્રદૂષણની સંખ્યામાં પણ સતત વધતું નજરે પડી રહ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.